સુરતના જાણીતા ઉદ્યોગકારના ઘરે આરામથી ચોરી કરનારો આ ચોર કોણ છે, જેણે બેડ પર બેસી અને ચોરી કરી? વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. સુરતના વરાછામાં એક જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં નિર્ભયપણે ચોરી કરનારા શખ્સને પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે. 24 જાન્યુઆરીની રાત્રિએ સોહેલ પરમાર નામનો ચોર ઉદ્યોગપતિના બેડરૂમમાં પ્રવેશ્યો અને હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા ફૂટેજના કેદ થયેલા આ દ્રશ્યો મુજબ આરોપી જાણે પોતાના ઘરે હોય તેમ બેડ પર બેસી અને આરામથી કિંમતી સામાનની તપાસ કરી રહ્યો છે અને સવારે 8 વાગ્યે પરિવારને ચોરીની જાણ થતાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચોર સામાનની સાથે એક સ્માર્ટફોન પણ લઈ ગયો હોવાનું સામે આવ્યું છે, જે તેની ધરપકડ માટે મહત્વની કડી સાબિત થઈ રહ્યો છે. વરાછા પોલીસે ટેકનોલોજીની મદદથી મોબાઈલ ટ્રેક કરી અને માત્ર 3 કલાકમાં એટલે કે સવારે 11 વાગ્યા સુધીમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 1.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ અગત્યની અને ઝડપી તેમજ સચોટ કામગીરીને કારણે ઉદ્યોગપતિ પરિવારમાં રાહત ફેલાઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.